શહેરમાં જર્જરિત બની ગયેલી ઐતિહાસિક ઇમારતોની જાળવણી કરવામાં આવશે. શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળે તે માટે વીએમસી મોડે ઊંઘમાંથી હવે બેઠી થઈ ગઈ છે. શહેરની શોભા અને ઐતિહાસિક ઇમારતોની ચિંતા કરીને વડોદરા મનપાના અધિકારીઓએ એક મહત્વની બેઠક કરી છે, જેમાં પુરાતત્વ વિભાગ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. આ બેઠકમાં ઐતિહાસિક ઇમારતોની જાળવણીને લઈને ચર્ચા કરવામાં આવી. બેઠકમાં હાજર અધિકારીઓની સર્વસહમતિથી શહેરને હેરિટેજ સિટી બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરાશે, જેના માટે હેરિટેજ સેલની રચના પણ કરવામાં આવી છે. પીડબ્લ્યુડી અને એએસઆઈ હસ્તકની ઇમારતોને સંયુક્ત રીતે વિકસાવવામાં આવશે. જરૂર પડતા નાગરિકોને સૂચનો પણ આપવામાં આવશે અને આ સાથે જ શહેરના સુરસાગર તળાવનું પણ બ્યુટિફિકેશન કરવાનું બેઠકમાં નક્કી કરાયું છે. દિવસોમાં આખું સ્ટ્રીટને હેરિટેજ વોક તરીકે કરી શકાય, જે રીતનું ફોરેન કન્ટ્રીઝમાં છે અને ભારતમાં પણ અમુક સિટીઝમાં પણ એવી રીતે છે. જે ગાડીਆਂ એક જગ્યામાં પાર્કિંગ કરવામાં આવે, પછી લોકો આખું સ્ટ્રીટને વોક કરે, શોપિંગ કરે, હેરિટેજ સ્ટ્રક્ચર્સને જોવે, એની કન્ઝર્વેશન બાબતો લોકો એક્સપ્લેન કરે, એવી જ રીતનો એક પ્લાન બનાવવા માટે એક્શન પ્લાન જઈ રહ્યા છે. આવનારા દિવસોમાં પદાધિકારીઓ અને સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈને આ કામગીરી કરવામાં આવશે. સાથે સાથે માંડવી ગેટના સિવાય 4 જે ગેટ છે, પાણી ગેટ, લેરી ગેટ, આ બધા ગેટ્સનું અને હેરિટેજ વોક મ્યુઝિયમ, પછી આવનારા દિવસોમાં સુરસાગરનું બ્યુટિફિકેશન અને એક લેઝર શો, આ બધાનું કેવી રીતે પ્લાનિંગ કરશે એ પણ હાથ ધરવામાં આવ્યું છે. ટૂંકમાં તમામ પદાધિકારીઓની ઓપિનિયન લે, એ સજેશન્સ લેવામાં આવે, પછી ટીમ આગળ એક્ઝિક્યુશનની કામગીરી કરે, એ બાબતે કામગીરી હતી.